हाय गाइड्स, मैं मारू नाम चेतन चौधरी અને આ મારા ફ્રેન્ડ અનવર અનુ વ્લોગ અને સામે જિગ્નેશભાઈ. તો અમે બધા જઈ રહ્યા છીએ હારીજ. જો અમારો પ્રોગ્રામ તો નાનો હશે કારણ કે એક લોખંડનો ચોપો લેવો છે અને એક અમારી વિઝિટ જે ફિશરીઝ આપણે જો એક ખેડૂતને લગતો વિડીયો આજે બનાવવાની ઈચ્છા છે કે આપણે જે મશરૂમ ખેતી ખેડૂતો કરતા હોય તો કેવી રીતે કરાય તેની જાણકારી તમને આપીશું અને જઈએ કે તે કેવી રીતે તેનું બીજને કઈ રીતે બને તો તમને આજે બતાવીશું. સામે તમે જોઈ રહ્યા છો અમારી બિહારમાં કુળદેવીનું મંદિર છે. તો ચલો અમારી સાથે ને બતાવતા રહીશું આગળ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જે ગોગા મહારાજનું ધામ છે અને ત્યાંથી જવાય છે અમારા ગામ ઉપરથી. તે રસ્તો આ રસ્તો છે અને અહીંયાથી ગોગા ગામમાં જવાય છે. હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા જૂના મોકા જે આપણે મુલાકાત લેવાની હતી મશરૂમ ફાર્મની. જે મશરૂમ કઈ રીતે બને તેમાંથી કેવું ઉત્પાદન મળે એ બધું આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો. કારણ કે આમ તો આપણી અનુ બ્લોગમાં તમને દરેક વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરીશું. જેટલું બનશે તેટલું તમને કઈ રીતે વિડીયો ગમ્યો એવા પ્રયત્નો અમે કરીશું. અને તમને સૌથી વધારે જે ગમતું હોય કે આ ટૉપિક છે બીજું ત્રીજું કંઈ સજેશન દેવા માગતા હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો, કોઈ વાંધો નહીં. તો મશરૂમ ફાર્મનું નામ છે માધવ એગ્રો. મશરૂમ ફાર્મનું નામ છે માધવ એગ્રો જે જૂના મોકામાં આવેલું છે. આ સાઈડ આપણે જઈએ તો હારીજ 5 કિલોમીટર દૂર હશે અને આપણે દુનાવાડાથી અહીંયા આવ્યા છીએ. હું અને અનુ નમસ્કાર. અમારે અંદર ફાર્મની મુલાકાત લેવી છે પણ એમને એવી વાત કરી કે હાલ વરસાદનું વાતાવરણ છે એટલે તમને અંદર જવા દેવામાં નહીં આવે. દવાનો છંટકાવ ને એવો હાલ કરેલો છે. તો અમે વિચાર્યું કે આપણે હવે હારી જ જઈએ અને થોડો નાસ્તો પાણી કરીએ અને પેટ પૂજા કરીએ તો સારું. કારણ કે આમ તો 12 વાગી ગયા. તો ચલો અનુભાઈ, હવે આપણે ઉપડે બાઈક ઓઇલ આપણે. મિત્રો આપણે હવે પહોંચી ગયા છે બોરતવાડા ગામ. બહુ સરસ ગામ છે. મેન ગામમાં જવાનો આ રસ્તો છે તો તમે જોઈ શકો છો. બહુ સરસ રોડ પણ છે. તો ચલો મિત્રો, આપણે હવે હારીજ નજીક જ છે. 5 જ મિનિટમાં આપણે હારીજ પહોંચવાના છીએ. તો તમને હારીજનો નજારો બતાવીએ તો મારા વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, આપણે આવી ગયા હારીજમાં. તમે જોઈ શકો છો. જો અંદર નથી ગયા પણ એની પહેલાં લાલભાઈને એક ચોપો લેવાનો છે લોખંડનો. તો એમની પૂછપરછ માટે લાલભાઈ ગયા છે કે અહીંયાથી મળી જાય તો અંદર જવું નહીં તો અહીંયાથી સસ્તામાં મળી જાય તો મેળાઈ જાય. શું મૂકા ભાવનો લેવાય નહીં. ને લાલભાઈ પાસેથી થોડા ચીકણા એટલે ભાવતાલ કરે રહ્યા. જોઈ છે કયો ચોપાનો મેળ આવશે કે નહીં આવે, મળશે કે નહીં મળે, ભાવતાલ કરશે. જુઓ આપણે હારીજથી થોડાક જ સેટા છે મિત્રો. એકાદ મિનિટનો ફરક હશે, જોઈ લેશો. હા લાલભાઈ, શું કરવાના લાલભાઈ? ચો છે એટલે આવડો ચોપો તમે જોઈ શકો છો મિત્રો. હા લાલભાઈને પણ નાનો પડશે, થોડી સાઈઝ નોની છે. લાલભાઈને ચોપો પસંદ આવ્યો છે પણ એમને ખેતર માટે સાઈઝ નાની પડે છે. 600 ફૂટની છે અને 8 ફૂટનો ચોપો જોઈએ. ગાઈસ, આપણે પહોંચી ગયા હારીજમાં. તમે જોઈ શકો છો. લાલભાઈ ત્યાં જોવા ગયા હતા પણ ચોપો મળ્યો નહીં. હવે આપણે જોઈએ બીજી દુકાને કઈ જગ્યાએ છે. હા, વૃંદાવન સ્ટ્રીટ માર્કેટ. પેલો સારો હતો પણ સાઈડમાં નોની 5 ફૂટ હતો. એ લાલભાઈને ચોપો ગમ્યો હતો પણ એ 5 ફૂટનો હતો, એમને 8 ફૂટનો લેવાનો હે. મિત્રો હવે આરો હાઈવે જાય છે સમી. તમે જોઈ શકો છો. તો લાલભાઈ કહે છે ચાલો આપણે આગળ ચેક કરીએ. તો ફટાફટ મને હારી જ બતાવી દો. મિત્રો તમે બ્લોગમાં બના રહેજો. અહીંયા આગળ દુકાનો છે, જોઈએ ભંગારવાળાની.
અહીંયા પણ છે ભંગારવાળાની, પણ અહીંયા લાલભાઈ ચોપો નહીં લાગતો. આ બધા ડબ્બા છે ને આ ડબ્બા, અને આખું આ તેલના ડબ્બા આવી ગયા યાર. ના નહીં, આપણે ચોપો લેવાનો છે, ડબ્બો નહીં. ગાઈડ આ છે પેટ્રોલ પંપ. કોઈને પેટ્રોલ ભરાવું તો ફટાફટ આવી જાય. ચાલો ગાઈડ આપણે હવે હારીજમાં એન્ટર થઈશું. નહીં, હારીજમાં તો છે જ, પણ બજારમાં એન્ટર થઈશું. હા, આપણે એકદમ દાબેલી ખાવી છે. ચાલો ભાઈ, લાલભાઈની ઈચ્છા છે કે દાબેલી ખાવી છે, તો ફટાફટ આપણે એક નાસ્તા હાઉસે પહોંચી જઈએ. બજારમાં ટ્રાફિક ખૂબ છે લાલભાઈ. ચાલો મિત્રો, આજે તો લાલભાઈ જોવામાં ટક્કર મારી દીધી. મિત્રો આ હારીજની બજાર છે, તમે જોઈ શકો છો. બહુ સાંકડા રસ્તા, બહુ જ સાંકડા રસ્તા વાળી છે ને અમારે. મિત્રો આપણે પહોંચી જાય છે દાબેલીની લારીએ. લાલભાઈ દાબેલીનો ઓર્ડર આવ્યો છે. કેટલી દાબેલી બનાવે લાલભાઈ? હાલ તો 2 બનાવી દો આપણે. 2 દાબેલીનો ઓર્ડર આવ્યો છે, બને છે તૈયાર જ. કાકા બહુ સરસ દાબેલી બનાવે છે. કાકા પેલી ગરમ જોઈ શકો છો. તવા ઉપર નહીં એવી ગરમ કરતા હે? લાલભાઈના ગરમ દાબેલી ખાવી. ના ના, આ તો શું અમારે પાટણ પેલું તવા ઉપર શેકે ને થોડી, એટલે મજા આવે ખાવાની. ચલો લાલભાઈને દાબેલી તૈયાર. લાલભાઈ કેવી છે દાબેલી? બાદે પછી બી હારે તો હું ખાઈ રહી છું. ચાખોત કરે કેવી છે? ચાખી લી. ચલો લાલભાઈ દાબેલી ચાખી લીધી. છે તો હારી. બહુ સરસ, એકદમ બહુ સરસ છે દાબેલી કે લાલભાઈ. ચલો મારી પણ દાબેલી તૈયાર છે મિત્રો. અને કાકા બહુ સરસ દાબેલી બનાવે છે. કાકા ચટણી નોખો થોડી. ચટણી નાખો આપણે. દાદા મારમાં નાખી દો ને કાકા. આ છે દાબેલી. સરસ. ચલો મિત્રો, હવે શાંતિથી આપણે ખાઈ લઈએ, અને તમારે ખાવે હોય તો આવી જાઓ. લાલભાઈ એક બીજી દુકાને લઈને આવ્યા છીએ. ચોપો તો ના મળ્યો, પણ લોખંડની ખરીદી કરવા માટે આવ્યા છે. એનું એવું કહેવું છે કે લોખંડ ખરીદીને ચોપો બનાવ્યો. જુએ છે કે કઈ કઈ છે લોખંડમાં, કઈ પાઇપ મળશે. લોખંડ ભાવતાલ કરી છે જોઈ. હા, કોને લે મારકો ના હોય થોડો ઘણો પાઇપ. હવે એકચ્યુઅલી આપણે એવું રાખ્યું કે આપણને ભાવ થોડો હોય મૂકો લાગ્યો, અને પાટણ 1-2 કારીગર છે, એને ફોન કરીને આપણે પૂછ્યું તો પાટણ થોડો આપણને સસ્તો પડે છે. એટલે આપણે હવે માલ સામાન જે હતો એ બધો હવે પાટણથી લેવાનો રાખ્યો, અને બનાવવાનું રાખશું ગોમમાંથી, જે રવિ બનાવી આવશે. કારણ કે હવે આપણને થોડું મૂકું લાગ્યું, અને ગોમમાં આપણને થોડું સસ્તું પડે. એટલા માટે આપણે હાલ હવે આ સામાનને કંઈ લેવું નહીં. આ જોયું એટલે જાણવા મળ્યું કે શું શું ભાવ હોય છે. તો હવે પાટણ જ્યારે નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે તમને આખો વિડીયો બતાવીશું. પણ ચોપો તો ફાઇનલ લેવાનો હોય આ, કારણ કે ચોપલી બધીને કંટાળી ગયા. તમે જુઓ, લોખંડ જોવું હોય તો આપણે આ ટાઈપનો બનાવવાનો છે. આ ગેલરેજ છે, તમે જુઓ આ ગેલરેજ. એટલે ઓને કાટના સડે થોડો મૂકવો પડે. આપણને 83 રૂપિયા કિલો હોય કીધું, ને પાટણ આપણને 80 રૂપિયા કિલો કીધું. એટલે આ 3 રૂપિયાના ફાયદા માટે આમ જોવા જઈએ ટોટલ હિસાબ કરે તો 350 થી 400 રૂપિયાનો આપણને ફાયદો થાય છે એક ચોપામાં, 8x8નો. અને એની હાઇટ 6 ફૂટની, એક 8 ફૂટ, બીજો 8 ફૂટ, એટલે ટોટલ 16 ફૂટ. અને ઉપરનો જે છે એ આપણે 6 ફૂટનો બનાવવાનું નક્કી કર્યું. એટલે આપણને ઓછું તો એ 2 થી 3 હજાર રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે આપણે હાલ લેવાનું બંધ રાખીશું. પાટણ જઈશું ત્યારે લઈશું. હલો મિત્રો, આપણે લાલભાઈને ચોપો લેવાનો હતો, પણ એને ભાવ તાલ મૂકવો પડ્યો છે. એટલે હવે એને કેન્સલ રાખ્યું છે, પાટણ જવાનું રાખ્યું છે. એટલે કે પાટણમાં જોઈએ કેવું ભાવતાલ રહેશે. આ લોખંડમાં અને ગેલ્વેનાઇઝમાં એને ભાવ વધારે પડ્યો છે. કે કારીગરને ફોન કરીને પૂછ્યું હતું એને, તો કે અહીંયા સસ્તો પડે છે. અહીંયા 83 રૂપિયા ભાવ કહે છે, અહીંયા 80 રૂપિયા ભાવ છે. તો હવે એની પાટણ રાખ્યું છે કે નેક્સ્ટ ટાઈમ આપણે પાટણ જઈશું તો તમને વિડીયો
બતાવીશું કે શું ભાવનો છે કેવી રીતે છે. અને હવે અમે જે છે નાસ્તા પાણી કરવા, તો આગળ મળીએ પકોડી. મિત્રો. પકોડી ખાઈને ઘરે ભેળા. જય શ્રી રામ.